પંકજ ચૌધરી બન્યા ઉત્તર પ્રદેશ બીજેપીના નવા અધ્યક્ષ. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલની હાજરીમાં કરાઈ નામની જાહેરાત. મહારાજગંજથી 7 વાર સાંસદ રહી ચૂક્યા છે પંકજ ચૌધરી. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના હસ્તે રાષ્ટ્રીય ઉર્જા સંરક્ષણ પુરસ્કાર 2025 એનાયત. રાષ્ટ્રપતિએ ઉર્જા સંરક્ષણને ગણાવી મોટી જરૂરિયાત. કહ્યું, ગ્રીન એનર્જી સશક્તિકરણ અને પ્રભાવી વિકાસનું માધ્યમ. કોલકાતામાં દિગ્ગજ ફૂટબોલર મેસીની ઇવેન્ટમાં અરાજકતા પર રાજ્યપાલે વ્યક્ત કરી નારાજગી. કહ્યું, સ્થિતિ માટે આયોજક સંપૂર્ણપણે જવાબદાર. આજે રાજ્યપાલ ફરી સોલ્ટ લેક સ્ટેડિયમની લીધી મુલાકાત. કેન્સરના દર્દીઓ માટે મુખ્યમંત્રી રાહત ભંડોળ બની રહ્યું છે જીવાદોરી સમાન. 4 વર્ષમાં કેન્સરના 2000થી વધુ દર્દીઓને નવજીવન. છેલ્લા 15 વર્ષમાં કેન્સરના દર્દીઓને ચૂકવાઈ 31.55 કરોડથી વધુની આર્થિક સહાય. અંબાજીના પાડલિયા ગામે ફોરેસ્ટની જમીન બાબતે ઘર્ષણમાં 500થી વધુના ટોળા સામે નોંધાઈ ફરિયાદ. ઘર્ષણ દરમિયાન 47થી વધુ ફોરેસ્ટ અધિકારી અને પોલીસ કર્મીઓ ઈજાગ્રસ્ત. 16ની હાલત ગંભીર થતા પાલનપુર કરાયા રિફર. રાજકોટના અણિયારા ગામેથી ઝડપાઈ ગાંજાની ખેતી. ઘઉં અને તુવેરદાળની આડમાં કરાતી હતી ગાંજાની ખેતી. 1.11 કરોડના 60 કિલોથી વધુ ગાંજા સાથે એક આરોપીની ધરપકડ. ઓસ્ટ્રેલિયામાં લોહિયાળ રવિવાર. સિડનીના બોન્ડી બીચ પર માસ શૂટિંગમાં હનુક્કા તહેવારની ઉજવણી કરતા 10 લોકોના થયા મૃત્યુ. પોલીસે હુમલાખોરોને દબોચ્યા. રાજ્યમાં ઠંડીનું જોર ઘટ્યું. નલિયા સહિત મોટાભાગના શહેરોમાં લઘુત્તમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો વધારો. અમરેલીમાં સૌથી ઓછું 11.2 ડિગ્રી તાપમાન નોંધાયું. ને ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ત્રીજી T20 મેચ ધર્મશાળામાં આજે રમાશે. 5 મેચની સિરીઝમાં બંને ટીમો 1-1થી બરાબર.